સુરતના સરથાણા વિસ્તારમાં નશાબંધી કાયદાના ભંગનો એક કિસ્સો સામે આવ્યો છે। યોગી ચોક વિસ્તારમાં જાહેરમાં ગાંજાનું સેવન કરતો એક યુવક કેમેરામાં કેદ થયો હતો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સરથાણા પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી કરી યુવકની ધરપકડ કરી છે। સરથાણાના વ્યસ્ત યોગી ચોક ખાતે આવેલા એપલ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં એક યુવક ખુલ્લેઆમ ગાંજો ભરી અને તેનું સેવન કરતો જોવા મળ્યો હતો। આ સમગ્ર ઘટના ત્યાં હાજર વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી। વિડીયો સામે આવતા જ સરથાણા પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા યુવકની ઓળખ આદિત્ય ભાવેશભાઈ હિરપરા તરીકે થઈ છે, જે કામરેજ વિસ્તારનો રહેવાસી છે। પોલીસ પૂછપરછમાં યુવકે ગાંજાના વ્યસન માટે પોતે પૂડી લાવ્યો હોવાની કબૂલાત આપી છે। હાલમાં પોલીસે ગુનો નોંધી ગાંજો ક્યાંથી લાવ્યો તેની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। મારું નામ આદિત્ય ભાવેશભાઈ હિરપરા છે। હું કામરેજનો રહેવાસી છું। મને ગાંજાના વ્યસનની આદત પડી ગઈ હતી, વ્યસન થઈ ગયું હતું અને હું મારા વ્યસન માટે એક પૂડી રેલવે પટરી પરથી લાવ્યો હતો અને એનું સેવન કર્યું હતું। બીજું કોઈ હું વેચાણ નથી કરતો કે કોઈને ઊંધા માર્ગે નથી લઈ જતો। આ મારા ખુદના માટે વ્યસન માટે મેં આ કરેલું, એના માટે હું માફી માંગુ છું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।